નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખવાના છે કે LCD 16x2 જે છે એને I2C ની મદદથી કેવી રીતે આપણે 8051 માટે પ્રોગ્રામ કરી શકીએ. તો સૌથી પહેલાં હું શું કરીશ, માઇક્રોકેલ વિઝન ઓપન કરીશ. માઇક્રોકેલ વિઝનની અંદર આપણે પ્રોજેક્ટ્સમાં જઈ અને ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરશું. ડેસ્કટોપમાં જઈને એક નવો ફોલ્ડર આપણે બનાવી દઈએ, LCD 16x2 બરાબર. અને એની અંદર આપણે કામ કરીશું અને નામ આપીશું LCD 16:2 એક્સપેરિમેન્ટ. તો અમે પ્રોજેક્ટનું નામ આપી દીધું છે. ઓકે, હવે આપણને શું પૂછશે કે આપણું માઇક્રો કંટ્રોલર કયું છે. તો આપણે માઇક્રો કંટ્રોલર કયું યુઝ કરીએ છીએ, AT89S52. તો AT89S52 સિલેક્ટ કરી અને ઓકે આપવાનું છે. અને આપણે એના જે પ્રોજેક્ટ ફોલ્ડર અને એની અંદર આપણે ફાઇલ અત્યારે એડ નથી કરવી, જે C51ના છે એના સ્ટાર્ટઅપ ફાઇલ, એટલે આપણે એને નો ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ હવે હું પ્રોગ્રામ લખીશ, તો એના માટે હું ન્યૂ ફાઇલ ઓપન કરીશ અને જે પ્રોગ્રામ મેં ઓલરેડી લખી દીધો છે એને હું અહીંયા પેસ્ટ કરી દઈશ. હવે અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. જો તમે આરડીનું કંટ્રોલર સાથે કામ કરતા હોય તો તમને ખ્યાલ હશે કે આપણે I2C એડ્રેસ યુઝ કરતા હોઈએ છીએ અને જનરલી LCD માટે I2C જે એડ્રેસ હોય છે એ આપણા 0x27 અથવા 0x3F હોય છે. પણ જ્યારે આપણે 8051 સાથે કામ કરીએ ત્યારે આપણે એ એડ્રેસ ચેન્જ કરવાનું નથી. જેમ કે તમે અહીંયા આ જોઈ શકો છો કે અનસાઇન કેરેક્ટર સ્લેવ, તો એનું એડ્રેસ છે 0x4E. તો 8051 સાથે કામ કરતી વખતે આપણે કોઈ પણ ટાઈપના એડ્રેસમાં ચેન્જ કરવાનું નથી LCD I2Cના મોડ્યુલમાં, બરાબર ને. તમને ખ્યાલ હશે આ ટાઈપનું I2Cનું મોડ્યુલ હોય છે જે LCD સાથે લગાડવામાં આવે છે અને એ I2C મોડલ લગાડ્યા પછી તમે એને આ જે આર્યભટ્ટનું બોર્ડ છે એની સાથે કનેક્ટ કરી શકો છો. તો આ 8051ની અંદર આપણે એડ્રેસની તમારે કોઈ મગજમારીમાં પડવાનું નથી. જે સિમ્પલ તમને આ કોડ દેખાય છે, આ કોડ તમારે ટાઈપ કરવાનો છે અને આ કોડ હું ડિસ્ક્રિપ્શનની અંદર પણ મૂકી દઉં છું, જે કોમેન્ટ્સ આવે એની અંદર, કારણ કે ડિસ્ક્રિપ્શનમાં કોડ ટાઈપ થતા નથી. તો હું ડિસ્ક્રિપ્શનની અંદર મેસેજીસની અંદર કોમેન્ટ્સમાં આ કોડ મૂકી દઉં છું. તમારે એટલે કોઈ પણ એડ્રેસ બદલવાના નથી. આ કોડ જેવો છે એક્ઝેક્ટ એવી રીતે જ લખી દેવાનો છે. અને તમારે અહીંયા પહેલી જે, કારણ કે 16x2 એટલે કે 16 કેરેક્ટર એવી 2 રો આવે છે. તો જે વસ્તુ પ્રિન્ટ કરવી હોય એ વસ્તુ તમારે અહીંયા લખી દેવાની છે. અને આ લખી દીધા બાદ આપણે કોડ સેવ કરી દીધો છે. તો આ કોડ મેં કઈ લેંગ્વેજમાં લખ્યો છે, C, પણ હજી મેં એને ટાઈપ આપી નથી. એટલે હું હવે સેવ ઉપર ક્લિક કરીશ. અહીંયા નામ આપી દઈશ LCD 16:2 અને .C. તો મેં આને નામ આપી દીધું છે. આ કઈ C ફાઇલ, જે ફાઇલ હું લખું છું એ પ્રોજેક્ટને આપણે શું નામ આપ્યું છે, LCD 162 એક્સપેરિમેન્ટ, અને ફાઇલને હું નામ આપું છું LCD 162.C, કારણ કે મેં Cમાં કોડ લખ્યો છે. અને હું સેવ કરીશ એટલે આ કલર ચેન્જ થઈ જશે. હવે સેવ કર્યા બાદ આ ફાઇલ મારે આપણા ટાર્ગેટની અંદર સોર્સ ગ્રુપની અંદર એડ કરવી પડે. એટલે હું ટાર્ગેટ ઉપર પ્લસ પર ક્લિક કરીશ, સોર્સ ગ્રુપમાં જઈશ અને ત્યાં એડ એક્ઝિસ્ટિંગ ફાઇલ કરીશ. આ એડ એક્ઝિસ્ટિંગ ફાઇલ કર્યા બાદ હું આ C ટાઈપની ફાઇલ ક્યાં છે, આ છે LCD 162 અને આ C ટાઈપની ફાઇલ છે. તો આને હું કોપી કરી અને એડ કરી દઈશ. એકવાર તમે એડ ક્લિક કરશો એટલે તમે જોશો કે સોર્સ ગ્રુપની અંદર એ ફાઇલ આવી ગઈ હશે. તો આ સોર્સ ગ્રુપમાં આપણી ફાઇલ હવે આવી ગઈ છે. તો આપણે શું કર્યું છે, આપણા પ્રોજેક્ટની અંદર ટાર્ગેટ ફોલ્ડર બનાવ્યું છે જેની અંદર સોર્સ ગ્રુપમાં આપણી આ LCD ફાઇલ છે.
હવે મારે એને કમ્પાઇલ કરી અને ચેક કરવી પડે કે એરર છે કે નહીં. એટલે હું બિલ્ડ ટાર્ગેટ ઉપર જઈશ, એલસીડી ઉપર રાઈટ ક્લિક કરી અને બિલ્ડ ટાર્ગેટ ઉપર જઈશ તો તમે જોઈ શકો છો કે એરર 0, વોર્નિંગ 0, એનો મતલબ જે કોડ લખાયો છે એ પરફેક્ટલી ઓલ રાઈટ છે. અને હવે આપણે શું કરીશું, તો આપણે હેક્સ ફાઇલ પણ ક્રિએટ કરવાની હોય. તો હેક્સ ફાઇલ ક્રિએટ કરવા માટે હંમેશા ટાર્ગેટમાં જઈ ટાર્ગેટ ઉપર રાઈટ ક્લિક કરી ઓપ્શન ફોર ટાર્ગેટ 1 ઉપર ક્લિક કરી અહીંયાથી ફ્રીક્વન્સી ચેન્જ કરવાની 11.0592. સોરી, આઉટપુટમાં જઈ ક્રિએટ હેક્સ ફાઇલ ઉપર ટિક કરવાની અને ઓકે આપી દેવાનું. હવે આપણે ફરીથી બિલ્ડ ટાર્ગેટ કરશું. તમે અહીંયાથી પણ બિલ્ડ ટાર્ગેટ કરી શકો છો F7 દબાવીને, અથવા તમારી ફાઇલ ઉપર જઈ એલસીડી ઉપર જઈ રાઈટ ક્લિક કરી અને બિલ્ડ ટાર્ગેટ કરી શકો છો. તો હવે આપણી હેક્સ ફાઇલ જનરેટ થઈ હશે. અને હેક્સ ફાઇલ ક્યાં હશે, તો ઓબ્જેક્ટ્સની અંદર હશે. આપણે એકવાર જોઈ લઈએ. તો અહીંયા હેક્સ ફાઇલ આવી ગઈ છે, અત્યારે જ જનરેટ થઈ છે, lcd162.hex. હવે મારે આ ચેક કરવું હોય તો શું કરશું આપણે? અચ્છા, આની અંદર કનેક્શનવાળું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. મેં અહીંયા લખ્યું જ છે કે આપણી જે I2C છે એના 4 ટર્મિનલ હોય છે, પોઝિટિવ, નેગેટિવ, SCL અને SDA. તો પોઝિટિવ આપણે બોર્ડના પોઝિટિવ સાથે કનેક્ટ કરશું, નેગેટિવ આપણે બોર્ડના નેગેટિવ સાથે કનેક્ટ કરશું. પણ SCL જે આપ્યું છે એ મેં અત્યારે અહીંયા દેખાડ્યું છે કે પોર્ટ નંબર 0ની 6 નંબરની પિન ઉપર છે, અને SDA જે છે એ આપણે પોર્ટ નંબર 0ની 7 નંબરની પિન ઉપર કનેક્ટ કરેલા છે. તો આપણે પોર્ટ નંબર 0માં 6 અને 7 ઉપર જોઈ લઈએ. તો હું પેરિફરલ્સમાં જઈશ. પહેલાં તો આપણે ડીબગમાં સ્ટાર્ટ સ્ટોપ સેશન કરશું, ઓકે દબાવશું. ફરીથી ડીબગમાં જઈ અને પેરિફરલ્સમાં જઈ અને પોર્ટ સિલેક્ટ કરી દઈશ 0, અને ડીબગમાં જઈ અને રન કરાવીશ. તો તમે જુઓ કે જે આપણા 6 અને 7 નંબરની પિન છે પોર્ટની, એને ડાયરેક્ટ એને ડિસેબલ કરી અને આપણો જે ડેટા ટ્રાન્સમિટ કરવાનો હોય એ કામ કરી દીધું છે. એટલા માટે હવે આપણે આને પ્રોગ્રામને ProgISPની મદદથી લોડ ફ્લેશ ફાઇલ કરી અને ડેસ્કટોપમાં જઈ અને આપણો જે એલસીડીનો એક્સપેરિમેન્ટ છે એના ઓબ્જેક્ટમાંથી આ હેક્સ ફાઇલ કોપી કરી અને જેવું આપણે એને રન કરાવશું. અચ્છા, અત્યારે પ્રોગ્રામર મેં કાઢી નાખ્યું છે એટલા માટે. પ્રોગ્રામ ISP ઓપન કરી અને આપણે ચેક કરી લઈશું કે અહીંયા ગ્રીન કલર છે. લોડ ફ્લેશમાં જઈ અને આપણી હેક્સ ફાઇલ સિલેક્ટ કરશું, ઓપન કરી અને રન કરીશું. તો પ્રોગ્રામ જેવો ટ્રાન્સફર થઈ જશે તો આપણે ચેક કરી શકશું કે આપણી જે એલસીડી ફાઇલ છે તમને દેખાડી દઉં. એની અંદર તમને લખેલું દેખાશે. કદાચ અત્યારે આ રીતે નહીં દેખાય તો એક સ્પેશિયલ અલગથી વિડીયો પાડી લઈશ આનો અને તમને દેખાડી દઈશ. ઓકે, થેન્ક યુ સો મચ.